तो नमस्कार दोस्तों, फरी एक बार स्वागत है आपનું લોક જાગૃતિ ચેનલની અંદર। તો દોસ્તો, આજના વિડીયોની અંદર હવામાન ખબર, વિવિધ ખેડૂત સમાચાર તેમજ દેશ અને દુનિયાના વિવિધ સમાચાર વિશે માહિતી આપવામાં આવી છે। તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો અને આપણી આ ચેનલ લોક જાગૃતિને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। તો પહેલી ખબરની વાત કરીએ તો ધોધમાર વરસાદની આગાહી। હવામાન વિભાગ દ્વારા આજે સમગ્ર ગુજરાત રાજ્યમાં મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। આ સાથે રાજ્યના ઉત્તર અને મધ્ય ભાગને છોડીને અન્ય તમામ જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે। તેમજ દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠામાં ઝડપી પવન ફૂંકાવાના કારણે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ અપાઈ છે। આ સ્થળો પર 35 થી 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે દોસ્તો। તો દોસ્તો, જુલાઈમાં 12 દિવસ બેંકો રહેશે બંધ। આગામી સોમવારથી જુલાઈ મહિનાની શરૂઆત થઈ ગઈ છે મિત્રો। ત્યારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આરબીઆઈ દ્વારા જુલાઈ મહિનાની બેંક હોલિડે લિસ્ટ જારી કરી દેવામાં આવી છે। આ લિસ્ટ પ્રમાણે આગામી જુલાઈ મહિનામાં કુલ 12 દિવસ બેંકો બંધ રહેવાની છે। જુલાઈ 2024માં બીજા ચોથા શનિવાર અને રવિવાર સિવાય તહેવારોને લઈને પણ બેંકોમાં રજા રહેવાની છે। આવી સ્થિતિમાં બેંક જતા પહેલાં એક વખત બેંક હોલિડે લિસ્ટ ચેક કરી લેવું જરૂરી છે, જેથી તમારો સમય બચી જાય મિત્રો। તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો એલપીજી સિલિન્ડર સસ્તો થયો। આજથી એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો છે। જો કે માત્ર કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 30 રૂપિયાની 31 રૂપિયા સુધીનો ઘટાડો થયો છે। ઘરેલું સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી। દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમત 1646 રૂપિયા છે। મુંબઈ અને ચેન્નઈમાં સિલિન્ડરની 31 રૂપિયા સસ્તો થયો છે। તો અમદાવાદમાં 19 કિલોનો બ્લુ સિલિન્ડર 1665 રૂપિયા મળશે, જ્યારે 14 કિલોનો ઘરેલું સિલિન્ડરની કિંમત 810 રૂપિયા છે મિત્રો। તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો ખેડૂતોને તાડપત્રી ખરીદવા 1875 રૂપિયાની સહાય। ગુજરાત સરકાર ખેડૂતોને સહાય કરવા માટે અનેક યોજનાઓ ચલાવે છે, જેમાં તાડપત્રી સહાય યોજના પણ એક છે। આ યોજનાનો મુખ્ય હેતુ ખેડૂતોને પાક ઉત્પાદન વધારવા માટે તાડપત્રી અને અન્ય જરૂરી સાધનો ખરીદવા માટે નાણાકીય સહાય પૂરી પાડવાનો છે। રાજ્યના નાના સીમાંત અને મોટા ખેડૂતોને આર્થિક મદદરૂપ મળે તે માટે અત્યંત જરૂરી છે મિત્રો। ખેડૂતોને પોતાના પાક ઉત્પાદનમાં વિવિધ સાધનોની જરૂર હોય છે, જેમાં પાકને થ્રેશરમાં પ્રક્રિયા દરમિયાન તથા અન્ય કામ માટે તાડપત્રીની જરૂર રહેતી હોય છે। તેમજ પાકના ઢગલા તૈયાર હોય તેમને ઢાંકવા માટે પણ તાડપત્રીની જરૂર પડતી હોય છે, જેથી ખેડૂતોને તાડપત્રીની ખરીદીમાં સીધી સહાય મળવાની છે। આવા વિશેષ ઉદ્દેશ્ય માટે તાડપત્રી સહાય યોજનાનો લાભ આપવામાં આવે છે મિત્રો। તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો ટાંકો બનાવવા મળશે 75,000 રૂપિયાની સહાય। ખેડૂતોને પાણીનો સંગ્રહ કરવા માટે મોટો ટાંકો બનાવવા સરકાર તરફથી આપવામાં આવશે 50,000 થી 75,000 રૂપિયાની સહાય। જેમાં સામાન્ય જાતિના ખેડૂતોને કુલ ખર્ચના 50% અથવા તો 50,000ની સહાય અને જનજાતિના ખેડૂતોને કુલ ખર્ચના 75% અથવા તો 75,000 રૂપિયા સહાય ભરવામાં આવશે, તેના રૂપે આપવામાં આવશે। જ્યારે આ યોજના માટેના ફોર્મ ખેતીવાડીની વેબસાઇટ આઈ ખેડૂત પોર્ટલ ઉપર ફોર્મ ભરાવાના પણ શરૂ થઈ ગયા છે મિત્રો। તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો વિરાટ કોહલી અને રોહિત શર્માએ નિવૃત્તિ જાહેર કરી। T20 વર્લ્ડ કપમાં જીત બાદ રોહિત શર્મા અને કોહલીની જાહેરાત કરવામાં આવી છે। રોહિત શર્મા અને કોહલીએ આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટમાં નિવૃત્તિની જાહેરાત કરી છે। T20 વિશ્વકપના ચેમ્પિયન બન્યા બાદ નિવૃત્તિ જાહેર કરવામાં આવી છે મિત્રો। નિવૃત્તિ લેવાનો આ જ શાનદાર સમય છે એવું રોહિત શર્મા અને વિરાટ કોહલીનું કહેવું છે। અમારે બસ 2 વર્લ્ડ કપ જીતવા હતા અને હવે સમય આવી ગયો છે કે નવી પેઢી ગામ આગળ વધારે મિત્રો।
તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો ખેડૂતો માટે ખુશીના સમાચાર। ગુજરાતના ખેડૂતોને આર્થિક રક્ષણ મળી રહે તે માટે તથા તેમના ઉત્પાદનોના પોષણક્ષમ ભાવ મળી રહે તેવા હેતુથી રાજ્ય સરકારે વર્ષ 2023-24ના ઉનાળુ મગની ખરીદી ટેકાના ભાવ ખરીદવાનું આયોજન કર્યું છે। આ માટે ઓનલાઈન નોંધણી 14મી જૂનથી શરૂ થઈ ગઈ છે। રાજકોટ જિલ્લા ખેતીવાડી અધિકારી સુશ્રી તૃપ્તિબેન પટેલે એક યાદીમાં જણાવ્યું છે કે ટેકાના ભાવે મગ વેચવા માંગતા ખેડૂતોને ગ્રામ્ય કક્ષાએ VCE મારફતે તથા તાલુકા કક્ષાએ APMCના ખાતે નાફેડના ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર ઓનલાઈન નોંધણી કરવાની રહેશે મિત્રો। તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો 1 જુલાઈથી 3 નવા કાયદા લાગુ થયા। અંગ્રેજો વખતના કાયદામાં 1 જુલાઈથી ધરખમ ફેરફાર થવા જઈ રહ્યા છે। ગુલામીની તમામ નિશાનીઓનો અંત લાવવાના હેતુથી અંગ્રેજો દ્વારા ઘડવામાં આવેલા અને બ્રિટિશ સંસદ દ્વારા પસાર કરવામાં આવેલા ભારતીય દંડ સંહિતા 1860, ફોજદારી કાર્યરીતિ સંહિતા 1898, 1973 અને ઇન્ડિયન એવિડન્સ એક્ટ 1872ને રદ કરીને 3 નવા બિલ લાવવામાં આવ્યા છે, જેમાં હવે ભારતીય દંડ સંહિતાનું સ્થાન ભારતીય ન્યાય સંહિતા લેશે। ફોજદારી કાર્યરીતિ સંહિતાનું સ્થાન ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા લેશે અને ભારતીય પુરાવા અધિનિયમનું સ્થાન ભારતીય સાક્ષ્ય વિધેયક લેશે મિત્રો। તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો બજેટને લઈને મોટી જાહેરાત। બજેટ 2024ને લઈ મોટી અપડેટ સામે આવી છે। વિગતો મુજબ કેન્દ્રની ભાજપ સરકાર આગામી સામાન્ય બજેટ દ્વારા તેના ચૂંટણી ઢંઢેરાના વચનોને પૂર્ણ કરવાની તૈયારી કરી રહી છે। આ અંગે નાણાં મંત્રાલયના સ્તરે તમામ સતત બેઠકો ચાલી રહી છે। માનવામાં આવે છે કે આ વખતે બજેટમાં યુવા, રોજગાર, મહિલાઓ, વૃદ્ધો અને મધ્યમ વર્ગ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે મિત્રો। તો દોસ્તો શું હોઈ શકે છે આ બજેટમાં? તો આ વર્ષના અંતમાં કેટલાક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી પણ યોજાવાની છે, જેમાં ભાજપને લાગે છે કે જો યુવાનો નારાજ થશે તો તેને નુકસાન વેઠવું પડી શકે છે। તેથી કેન્દ્ર સરકાર યુવાનોને રોજગારી આપવા માટે પોતાની તિજોરીમાં મોં ખોલવા તૈયાર છે। ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોકાણ, ઉત્પાદન, ઉચ્ચ મૂલ્ય સેવાઓ, સ્ટાર્ટઅપ અને પ્રવાસન અને રમતગમતના ક્ષેત્રોમાં યુવાનો માટે રોજગાર સર્જવાની શક્યતાઓ શોધવામાં આવી રહી છે। આ રોજગાર પેદા કરતા ક્ષેત્રોને લગતા પ્રોજેક્ટમાં રોકાણ વધારવાની સંભાવના છે અને બજેટ દ્વારા નવા પ્રોજેક્ટને મંજૂરી મળવાની શક્યતા છે। ભારતને વિશ્વની 3જી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવા માટે ભાજપ સરકાર રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મંચો પર સતત લોબિંગ કરી રહી છે મિત્રો। તો દોસ્તો બેઠકમાં મહિલાઓ માટે થઈ શકે છે મોટી જાહેરાત। સંભવિત રોજગાર માટે મહિલા સ્વ-સહાય જૂથોને સેવા ક્ષેત્ર સાથે જોડાવાનો માર્ગ પણ ખોલી શકે છે। તેનાથી નિમ્ન અને મધ્યમ વર્ગની મહિલાઓ માટે રોજગારીની તકો ઊભી થશે, કારણ કે આ વિભાગોની મહિલાઓ મોટા ભાગે સ્વ-સહાય જૂથોમાં નોકરી કરે છે। મહિલાઓની સુવિધા માટે સરકાર મોટા શહેરોમાં જાહેર સ્થળો પર શૌચાલય બનાવવા માટે અલગથી યોજના પણ લાવી શકે છે। મહિલાઓ સર્વાઇકલ કેન્સર, બ્રેસ્ટ કેન્સર અને ઓસ્ટિયોપોરોસિસ જેવા રોગોની મોટી સમસ્યાઓનો સામનો કરી રહી છે, જેના માટે સરકાર રાષ્ટ્રીય સ્તરે વિશેષ આરોગ્ય કાર્યક્રમો ચલાવવાની પણ જાહેરાત કરવાના છે મિત્રો। તો દોસ્તો આજના વિડીયોમાં આટલું જ। જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને વિવિધ ખેડૂત સમાચાર, હવામાન ખબર તેમજ દેશ અને દુનિયાના વિવિધ સમાચાર વિશે માહિતી મેળવવા આપણી આ ચેનલ લોક જાગૃતિને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।